ચાલો પ્રીવિયસ લેક્ચરમાં એક બે એક્ઝામ્પલ મેં તમને આપેલા હોમવર્કમાં થઈ ગયા છે બધાને. એક એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં આપેલો થઈ ગયા છે બધાને. યસ યસ વેરી ગુડ. યસ મીત, યસ માનસ, યસ એકતા, યસ સાંભળિયા, યસ અભિ, માનસી, જેની, કૃષ્ણા. ઓકે ઓકે ડન. કમ્પ્લીટ. રિયા વોઇસ ના આવતો હોય તો બેટા ફરી પાછા તમે લોગ આઉટ થઈને લોગ ઇન થાવ. એ વાત નથી. ઓકે ડન. તો આજે આપણે જોવાના છીએ ક્રેમર્સ મેથડ ફોર સોલ્વિંગ 3 સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન્સ. ડન. સપોઝ કે આપણને 3 ઇક્વેશન્સ આપેલા છે. ડન. માં 3 વેરિયેબલ છે x, y અને z. So if we have 3 simultaneous linear equations a1x plus b1y plus c1z plus d1 equal to 0, a2x plus b2y plus c2z plus d2 equal to 0 and a3x plus b3y plus c3z plus d3 equal to 0. આ 3 ઇક્વેશન આપણને આપેલા છે. ડન. સેમ પ્રોસિજર જેવું આપણે 2 ઇક્વેશન માટે કરતા એવી જ પ્રોસિજર અહીંયા 3 ઇક્વેશન માટે આપણે કરીશું. ત્યાં આપણી પાસે 2 વેરિયેબલ હતા, અહીંયા આપણી પાસે 3 વેરિયેબલ છે. ડન. So now we can obtain the solutions as of the form x upon dx equal to minus y upon dy equal to z upon dz equal to minus 1 upon d. ક્લિયર? એટલે આપણે 4 વસ્તુ આમાં મેળવવાની થશે. નંબર 1 dx, dy, dz અને કેપિટલ D. આ 4 વસ્તુ આપણે મેળવી લઈએ અને આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ એટલે આપણને x, y, z ની વેલ્યુ મળી જશે. જેમ આપણે 2 ઇક્વેશન માટે કરતા સેમ પ્રોસેસ. હવે dx, dy, dz અને d શું છે એ જોઈ લઈએ. dx એટલે x ની જે કોલમ છે એને આપણે વેનિશ કરી દેવાની, x ની કોલમને ઇરેઝ કરી દેવાની. એટલે જે y અને z ના કોએફિશિયન્ટ આપણી પાસે બચે, y, z અને કોન્સ્ટન્ટ ના જે કોએફિશિયન્ટ બચે એનો એક ડિટર્મિનન્ટ બનાવવાનો, એને નામ આપવાનું dx. એવી રીતે આપણે y ની કોલમ છે એને ઇરેઝ કરી દઈએ તો આપણી પાસે x, z અને કોન્સ્ટન્ટ બચશે. એના કોએફિશિયન્ટ લખી એનો એક ડિટર્મિનન્ટ બનાવશું, એને નામ આપશું dy. dz મેળવવા માટે z વાળી કોલમ છે એને આપણે ઇરેઝ કરી દઈશું અને x, y અને કોન્સ્ટન્ટ ની મદદથી આપણે એક ડિટર્મિનન્ટ બનાવશું જેને નામ આપશું d. દેન પછી d મેળવવા માટે આપણે શું કરીશું કે ભાઈ કોન્સ્ટન્ટની જે કોલમ છે એને ઇરેઝ કરી દઈશું, x, y, z ના કોએફિશિયન્ટનો એક ડિટર્મિનન્ટ બનાવશું, એને નામ આપશું કેપિટલ D. દેન આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત d થી કરશું. શા માટે કહું છું. દેન x નું સોલ્યુશન થશે, x ની વેલ્યુ માઇનસ dx upon d, y equal to dy upon d and z equal to minus dz upon z. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. dx, dy, dz અને d કઈ રીતે મેળવવાના એ મેં તમને કહી દીધું. ડન. આ 4 વસ્તુ મળી જાય પછી આપણે x, y, z ની આ ફોર્મ્યુલા મૂકીશું એટલે શું મળશે એનું સોલ્યુશન. So now it should be noted that the equation can be solved only when d is not equal to 0. પહેલા d આપણે એટલા માટે મેળવીશું કે જો d ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 થાય તો અને તો જ આપણને આ ઇક્વેશન્સનું સોલ્યુશન મળી શકે. અધરવાઇઝ આ સિસ્ટમ એ સોલ્વેબલ નથી એમ આપણે કહી દઈશું. ડન. તો આપણે પહેલા d મેળવીશું, પછી dx, dy અને dz, પછી એના આપેલ ફોર્મ્યુલામાં મૂકી દઈશું એટલે શું મળશે એ 3 સાયમલ્ટેનિયસ ઇક્વેશનનું સોલ્યુશન.
ક્લિયર? મેથડ દરેકને ક્લિયર થાય છે બેટા? મેથડ ક્લિયર બધાને? છોકરાઓ મેથડ ક્લિયર બેટા? યસ મિત, યસ પ્રિયાંશુ, જી. ફરી એકવાર જો રિપીટ કરજો. આપણી પાસે એક સિસ્ટમ છે. ઓકે ઓકે રિપીટ કરી દો બેટા. જુઓ a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 ઇક્વલ ટુ 0. આ ત્રણ ઇક્વેશનની એક સિસ્ટમ આપણને આપેલી છે. આમનું સોલ્યુશન એટલે શું? તો કે આમનું સોલ્યુશન એટલે એક્સ વાય ઝેડની વેલ્યુ. તો એક્સની વેલ્યુ કઈ ફોર્મ્યુલાની મદદથી મળે? તો કે માઇનસ dx અપોન ડી, માઇનસ dx અપોન ડી. આ એક્સ મેળવવા માટેની ફોર્મ્યુલા, વાય મેળવવા માટેની ફોર્મ્યુલા dy અપોન ડી, કેપિટલ ડી સફિક્સ વાય અપોન ડી, dy અપોન ડી. આ વાય મેળવવા માટેની ફોર્મ્યુલા, ઝેડ મેળવવા માટેની ફોર્મ્યુલા માઇનસ dz અપોન ડી, માઇનસ dz અપોન ડી. ડન? તો હવે આપણે ચાર વસ્તુ મેળવવાની રહી. એક ડી, dx, dy અને dz. તો ડી એટલે શું? સો ડી ઇઝ ઇક્વલ ટુ, ડી મીન્સ વોટ? ડિટર્મિનન્ટ. આ કોન્સ્ટન્ટની કોલમ આપણે ઇરેઝ કરી નાખીએ. એના સિવાય એક્સ વાય ઝેડના જે કોએફિશિયન્ટ છે એનો એક ડિટર્મિનન્ટ બનાવીએ. એને આપણે નામ આપશું ડી. આનો ડિટર્મિનન્ટ બનાવીએ. ફર્સ્ટ રોમાંથી ફર્સ્ટ ઇક્વેશનમાંથી ફર્સ્ટ રો, સેકન્ડ ઇક્વેશનમાંથી સેકન્ડ રો અને થર્ડ ઇક્વેશનમાંથી થર્ડ રો. જેવું આપણે બે ઇક્વેશન માટે કરતા સેમ પ્રોસિજર ત્રણ ઇક્વેશન માટે. એક્સનો કોએફિશિયન્ટ a1, વાયનો કોએફિશિયન્ટ b1, ઝેડનો કોએફિશિયન્ટ c1. તો a1 b1 c1 આપને ફર્સ્ટ રો મળશે a1 b1 c1. સિમિલરલી સેકન્ડ રો શું થશે? a2 b2 c2, a2 b2 c2. થર્ડ રો a3 b3 c3, a3 b3 c3. આપને થર્ડ રો મળશે. ડન? હવે આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરીને આપણે જોઈ લેશું આનો આન્સર શું આવવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એટલે આનો આન્સર છે ને એ 0 ના હોવો જોઈએ. જો ડીનો આન્સર 0 થાય તો પ્રોસેસ સ્ટોપ કરી દેવાની. આ ઇક્વેશનનું સોલ્યુશન ક્રેમર્સ રૂલની મદદથી મળી શકે નહીં. એટલે હંમેશા શું હોવું જોઈએ? ડીનો આન્સર કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. રેડી? એટલે ડી આ રીતે મેળવવાના. પછી આપણે મેળવીશું ડીએક્સ. ચાલો ડીએક્સ મેળવવા માટે શું કરીશું? ડીએક્સ મેળવવા માટે શું કરીશું? એક્સ વાળી કોલમને ઇરેઝ કરી દઈશું. એક્સ વાળી કોલમ વેનિશ કરી દઈએ. ચાલો આ એક્સ વાળી કોલમ નીકળી ગઈ. ડન? એક્સ વાળી કોલમને ઇરેઝ કરી નાખો અને જે ડિટર્મિનન્ટ મળે એને આપણે નામ આપીએ છીએ ડીએક્સ. સો ડીએક્સ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ શું થશે? વાય ઝેડ અને વાયના ઝેડના કોએફિશિયન્ટ અને કોન્સ્ટન્ટ. એટલે અહીંયા થશે b1 c1 d1, b1 c1 d1, b2 c2 d2, b2 c2 d2 and b3 c3 d3, b3 c3 d3. Done? d2 અને d3 આ મળી ગયું. dx dy મેળવવું હોય તો y ની કોલમને ઇરેઝ કરી દેવાની. dz મેળવવું હોય તો સિમિલરલી z ની કોલમને ઇરેઝ કરી દેવાની. તો આ રીતે આપણને dx dy dz અને d મળી જશે. dy dz અને d આ ચારે ચાર વસ્તુ મળી જાય પછી એને આ ફોર્મ્યુલાની અંદર મૂકી દેવાની. x y અને z. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર બધાને? જેનિશા, પ્રિન્સી, કોન્સેપ્ટ ક્લિયર બેટા?
યસ બૈરવી યસ ડન ડન વેરી ગુડ. તો આનું એક્ઝામ્પલ જોઈએ. ખાસ યાદ શું રાખવાનું? ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Then done. Example number 1. Solve the following equations using Cramer's rule. અને ક્રેમર્સ રૂલથી આપણે આ સિસ્ટમને સોલ્વ કરવી છે. જો તો પહેલાં તો સિસ્ટમ લખી લેવાની. ધ ઇક્વેશન્સ કેન બી એક્સપ્રેસ્ડ એઝ. હવે જો આપણી પાસે જે ઇક્વેશન્સ છે હંમેશા ઇક્વલ ટુ 0 ફોર્મમાં હોવા જોઈએ. અહીં જો ક્રેમર્સ રૂલમાં જે ઇક્વેશન્સ હોય એ હંમેશા કેવા હોવા જોઈએ? ઇક્વલ ટુ 0 ફોર્મમાં જોઈએ. a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 ઇક્વલ ટુ 0. તો દરેક ઇક્વેશનમાં રાઇટ હેન્ડ સાઈડ હંમેશા શું હોવી જોઈએ? 0. જો 0 ના હોય તો એને 0 બનાવવાની. સપોઝ કે અહીંયા 4 હોય તો 4 ને આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવે શું થઈ જાય? માઇનસ. એટલે -4 અને અહીં શું થઈ જશે સામે? 0. તો હંમેશા એને ઇક્વલ ટુ 0 ફોર્મમાં પહેલાં ટ્રાન્સફર કરી નાખવાનું. જો 0 ફોર્મમાં ન આપેલી હોય તો ઇક્વલ ટુ 0 ફોર્મમાં સિસ્ટમને ટ્રાન્સફર કરી નાખવાનું. તો અહીંયા ઇક્વલ ટુ 0 ફોર્મમાં આપણે આપેલી નથી તો આ સિસ્ટમને આપણે ઇક્વલ ટુ 0 ફોર્મમાં ટ્રાન્સફર કરી નાખશું. આ બાજુ 14 પ્લસ સામે જાય તો માઇનસ, આ બાજુ 7 પ્લસ સામે જાય તો માઇનસ, આ બાજુ 12 પ્લસ સામે જાય તો માઇનસ. એ રીતે સિસ્ટમને ઇક્વલ ટુ 0 ફોર્મમાં પહેલાં લખી નાખશું. ડન. પછી શું કરીશું? તો કે ઇક્વેશનનું સોલ્યુશન શું થાય? તો કે x ઇક્વલ ટુ માઇનસ dx અપોન ડી, y ઇક્વલ ટુ dy અપોન ડી અને z ઇક્વલ ટુ માઇનસ dz અપોન ડી. આ સૂત્ર યાદ રાખવાનું. x અને z બંને માઇનસ છે, y પ્લસ છે. ક્લિયર? ચાલો તો હવે આપણે 4 વસ્તુ મેળવવાની રહી. પહેલાં આપણે ડી મેળવવો પડે. જો ડીનો આન્સર નોટ ઇક્વલ ટુ 0 થાય તો જ આપણે કહી શકીએ કે આનું સોલ્યુશન મળશે, અધરવાઇઝ નહીં મળે. ડન. ચાલો તો પહેલાં મેળવીશું આપણે dx, dy, dz અને ડી. ચાલો ડીનો આન્સર શું થાય બેટા? મેળવો હતી. ચાલો બધા ડીનો આન્સર શું થાય? વોટ ઇઝ ડી? ડી ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ. શું થશે? ડી મેળવવું હોય તો આપણે આ કોન્સ્ટન્ટ વાળી જે કોલમ છે એને ઇરેઝ કરી દેવાની. આ નીકળી ગઈ. તો શું મળશે? 1 2 3 2 1 1 2 1 1 5 2 1 5 2 1. રેડી? 1 2 3 4 1 2 3. ના બેટા એવું નહીં. ચાલો ડીનો આન્સર આપો. યસ, આનું એક્સપાન્શન કરો અને આન્સર આપો. ડીનો આન્સર શું થશે? આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરો. પહેલાં 1 થી અહીંથી શરૂઆત કરશું. પ્લસ માઇનસ પ્લસ. ચાલો 1 થી શરૂઆત. એટલે 1 વાળી રો અને કોલમ આ ઇરેઝ થઈ ગઈ. તો 1 ના બ્રેકેટમાં શું આવશે? 1 ઇન્ટુ 1 એટલે 1 માઇનસ 2 ઇન્ટુ 1 એટલે 2. 1 માઇનસ 2. પછી માઇનસ 2 એના બ્રેકેટમાં શું આવશે? માઇનસ 2. આ 2 વાળી રો અને કોલમ ઇરેઝ કરી નાખો. 1 માઇનસ 15
ડન. એવી રીતે એક્સપાન્શન કરવાનું. મને ડીનો આન્સર આપો ફટાફટ. ઇટ ઇઝ ડી. યસ, મેં તે આન્સર આપી દીધો. ડન. ચાલો ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરો. ડીનો આન્સર આપો. આપણે ચેક કરીએ આન્સર સાચો છે કે નહીં. So D equal to this. Answer is 2. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એ વસ્તુ ભૂલવાની નહીં. ડન. અહીં જુઓ માઇનસ છે 2ની બાજુ. 2 માઇનસ 5 એટલે -3. -3 ઇન્ટુ -2 એટલે +6. ડન. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. યસ 2 આવશે. ચાલો આવી રીતે dx મેળવો. ચાલો dx શું થશે? વોટ ઇઝ dx? dx ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ એટલે x વાળી કોલમ આપણે ઇરેઝ કરી દઈશું. એટલે બચશે આપણી પાસે 2 3 -40. 2 3 -40 પછી 1 1 -7 2 1 -12. રેડી? ચાલો વેરી ગુડ બિગિન. ઉમંગ બિનલ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. ચાલો એક્સપાન્શન કરો જી dx નું. શું થશે? આન્સર આપો. ડિટર્મિનન્ટનો આન્સર આપો. શું થાય? શું થશે? -2. વેરી ગુડ મિત. આપણે વેરીફાઈ કરીએ આન્સર હમણાં. ચાલો મિતે આન્સર આપ્યો છે. વેરી ગુડ બેટા. બેટા બધા ગણો. ડિટર્મિનન્ટ સોલ્વ કરતા હવે આપને આવડે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ ગણીએ ડિટર્મિનન્ટ. યસ, ઈશિતા, જેનિશા, મીત, માનસી. તો એક્સપાન્શન આ રીતે કરવાનું. અહીંથી શરૂ કરવાનું. પહેલા સિમ્બોલ આપવાનો પ્લસ માઇનસ પ્લસ. રેડી? પછી 2 થી શરૂઆત કરવાની. 2 જે રો અને કોલમમાં હોય એને ઇરેઝ કરી દેવાનું. 2 આ કોલમમાં છે અને આ રોમાં છે. આ 2 વાળી રો અને કોલમ ગઈ. તો આપણી પાસે એક 2/2 ડિટર્મિનન્ટ બચશે. 1 -7 1 -12. રેડી? હવે આનું મલ્ટિપ્લિકેશન. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. એટલે આ 2 પછી -12 ઇન્ટુ 1 એટલે -12 પછી -7 ઇન્ટુ 1 એટલે -7. So that is equal to 2 into bracket -12 minus plus 7. So equal to 2 into -12 plus 7 એટલે -5. -5 means -5 into 2 means -10. ડન. આ પહેલા એલિમેન્ટની વાત થઈ ગઈ 2. પછી માઇનસ બીજો એલિમેન્ટ, પછી પ્લસ ત્રીજો એલિમેન્ટ. આવી રીતે એક્સપાન્શન કરવાનું. ડન. અનુજા રેડી બેટા? ઓકે. આપણે વેરીફાઈ કરીએ આન્સર શું આવે છે dx નો.
યસ આન્સર ઇઝ -2. ડન. ચાલો dy ફાઇન્ડ કરીએ. dx નો આન્સર આવી ગયો. dy વોટ ઇઝ dy? dy ફાઇન્ડ કરવા માટે શું કરશું? y વાળી કોલમને ઇરેઝ કરી દઈશું. આ y વાળી કોલમ નીકળી ગઈ. સો dy ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ શું થશે? y વાળા કોએફિશિયન્ટ બધા કાઢી નાખો એટલે 1 3 -14. 1 3 -14 પછી 2 1 -7 2 1 -7 નેક્સ્ટ 5 1 -12 5 1 -12. ચાલો આનો આન્સર આપો. યસ વેરી ગુડ બિનર, વેરી ગુડ બેટા. આને ફરીથી કનેક્ટ થાવ બેટા. વોઇસ ના આવતો હોય તો ફરીથી કનેક્ટ થજો બેટા. જેનિસા વેરી ગુડ બેટા, વેરી ગુડ. મીત વેરી ગુડ બેટા. આપણે વેરીફાઈ કરીએ આન્સરો. યસ જેનિસા વેરી ગુડ. શિલ્પા સોનાલી વેરી ગુડ બેટા. વિધિ ઈશિતા ધન. બિનલ યસ વેરી ગુડ બેટા. માનસી યસ. આપણે વેરીફાઈ કરીએ આન્સર હવે. dz નો dy નો આન્સર શું આવે વેરીફાઈ કરીએ. dy is 4. જો એક આન્સર આપે ને એટલે કોપી પેસ્ટ નહીં કરવાનું. એનો આન્સર ખોટો હોય તો તમારો ખોટો જ આવે. રેડી? આન્સર આવશે 4. યસ એવર પ્રિયાંશુ ઓકે ડન વેરી ગુડ બેટા. આન્સર આવશે 4. જો અહીંયા ગણેલો છે એક્ઝામ્પલ. ડિટર્મિનન્ટનું સોલ્યુશન આપેલું છે તમે જોતા જાઓ. ક્યાં ભૂલ છે એ ખાસ વેરીફાઈ કરજો. માત્ર પ્લસ માઇનસની જ ભૂલ હોઈ શકે આમાં, બીજી ભૂલ નથી. વેરી ગુડ. ચાલો હવે dz મેળવો દી. શું આવે dz? dz નો આન્સર બધાએ સાચો આપવો ફરજિયાત. વેરી ગુડ મિત. મિત કે છે -6 આન્સર આવશે. નાઉ વોટ ઇઝ dz? dz ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ. આ z વાળી કોલમ કાઢી નાખશું. ચાલો શું બચશે? 1 2 -14 પછી 2 1 -7 2 1 -7 and 5 2 -12. then આવું બચશે. ચાલો કરો એક્સપાન્શન આનું. શું આન્સર આવે? -6. ઓકે મોટા ભાગના આન્સર છે -6. ચેક ઇટ.
-6 ઇઝ રાઈટ આન્સર. વેરી ગુડ, વેરી ગુડ. બધાનો સાચો આન્સર. ચાલો હવે ફોર્મ્યુલામાં મૂકી દઈશું. આ તમે નોટ કરી લો આન્સર. dx, dy, dz અને d. વેરી ગુડ. મેં તો ફાઇનલ આન્સર આપી દીધો. વેરી ગુડ બેટા. યસ, dx, dy અને dz નો આન્સર નોટ કરી લ્યો. પછી ફોર્મ્યુલામાં મૂકવાનું. કઈ ફોર્મ્યુલામાં? x ઇક્વલ ટુ માઇનસ dx અપોન d. x ઇક્વલ ટુ માઇનસ dx અપોન d. dx અપોન d. dx નો આન્સર કેટલો છે? જુઓ, dx નો આન્સર છે -2. આ માઇનસ ના માઇનસ એમ. dx, what is dx? dx is -2 and d is 2. Then minus minus plus 2 cancel, answer 1. So x equal to 1. X equal to 1. What is y? Y equal to dy upon d. dy upon d. Very good, very good. Right answer. ચાલો dy એટલે કોણ? dy નો આન્સર કેટલો છે? What is dy? Is 4. dy equal to 4. So 4 upon d. d means 2. 4 by 2 is 2. And z. What is z? Z equal to minus dz upon d. Minus dz upon d. So that is equal to minus na minus m. What is dz? dz equal to -6. And d equal to 2. d equal to 2. So minus minus plus 2 into 3, 6. Answer is 3. Then the x, y, z no answer શું આવશે? 1, 2, 3 respectively. Then 1, 2, 3 respectively. Very good. બધાનો right answer. x equal to 1, y equal to 2 and z equal to 3. તો સોલ્યુશનને આપણે આ રીતે લખી નાખવાનું. x, y, z equal to 1, 2, 3 is the required solution of the given system. Clear? તો ક્રેમર્સ રૂલ આવડી જાય બધાને? 3 ઇક્વેશન સોલ્વ કરવા હોય ક્રેમર્સ રૂલની મદદથી. યસ, મીત, યસ, ડન. વેરી ગુડ. ઈશિતા, માનસી, પ્રિન્સી, ઉમંગ, બિમલ, કૃષ્ણા, શિલ્પા, અભિ, સોનાલી, કાંબળિયા, યસ. વેરી ગુડ, વેરી ગુડ બેટા. હેમાંસી, ડન. પ્રિયાંશુ, જયેશ, ડન. હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ તમારે ગણવાનું. આપો એક એક્ઝામ્પલ ગણવાનું. લખો રકમ. રકમ લખી નાખો પહેલા. આ એક્ઝામ્પલ તમારે ગણવાનું. Solve the following system of linear equations using Cramer's rule. 3x plus 5y plus 6z equal to 4, x plus 2y plus 3z equal to 2 and 2x plus 4y plus 5z equal to 3. એટલે શું કરીશું? આને ઇક્વલ ટુ 0 ફોર્મમાં લખી નાખશું. એટલે આવું થશે આપણી પાસે 3x plus 5y plus 6z minus 4 equal to 0. Next, x plus 2y
પ્લસ 3z minus 2 equal to 0. Next 2x plus 4y plus 5z minus 3 equal to 0. આ રીતે પહેલા સિસ્ટમને equal to 0 ફોર્મમાં લખી નાખવાનું. હવે d થી શરૂઆત કરવાની, પહેલા મેળવવાનું d, પછી dx, પછી dy, પછી dz, dy પછી dz. Then આ વેલ્યુ મળી જાય પછી x equal to minus dx upon d, y equal to dy upon d, and z equal to minus dz upon d, z equal to minus dz upon d. ચાલો આ રીતે એક્ઝામ્પલ થશે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ એક્ઝામ્પલ તમારે ગણવાનું. સોલ્યુશન મેં આપેલું છે, વેરીફાઈ કરજો સોલ્યુશન બરાબર છે કે નહીં. ડન. ચાલો રેડી, બધાને સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા? હોમવર્કમાં ગણજો આ એક્ઝામ્પલ. ડન. સ્ક્રીનશોટ લેવાઈ ગયો બધાને? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ઓકે ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ. હવે જુઓ, આનો એક બીજો પ્રકાર છે કે રકમ આપણને થોડીક જુદી રીતે આપેલી હોય તો એક્ઝામ્પલ કેમ ગણવું. જુઓ, solve the following equations using Cramer's rule. ઇક્વેશન આપણને આ પ્રકાર આપેલા છે: 3/x minus 4/y minus 2/z equal to 1, 1/x plus 2/y plus 1/z equal to 2, 2/x plus 5/y minus 2/z equal to 3. then આ રીતે રકમ આપેલી હોય તો પહેલા એને આપણે આપણા સિમ્પલ ફોર્મેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનું. તો અહીંયા આપણે આવું લઈ લઈશું. 1/x છે ને, એને આપણે નામ આપશું કેપિટલ X. 1/x equal to capital X. Similarly, 1/y equal to capital Y. 1/z equal to capital Z. ડન. એટલે આ ઇક્વેશન ટ્રાન્સફર થઈ જાય XYZ ના ફોર્મમાં. ઇક્વેશન ટ્રાન્સફર થઈ જશે XY અને Z ના ફોર્મમાં. તો આ પહેલું ઇક્વેશન શું બનશે? તો કે 3 into 1/x છે. 1/x એટલે કેપિટલ X. minus 4 1/y એટલે કેપિટલ Y. minus 2 1/z એટલે કેપિટલ Z. આ બાજુ લઈ આવવું એટલે -1, કેમ કે આપણે ઇક્વેશનને ઇક્વલ ટુ 0 ફોર્મમાં લખવા છે. ઇક્વલ ટુ 0. બીજું ઇક્વેશન 1/x એટલે શું? તો કે કેપિટલ X પ્લસ આ 2/y એટલે 2 into કેપિટલ Y પ્લસ 1/z એટલે કેપિટલ Z minus 2 equal to 0. આ ઇક્વેશન નંબર 2 થઈ ગયું. 3 આ 2 ના 2 એમનું 1/x એટલે કેપિટલ X પ્લસ 5 ના 5 એમનું 1/y એટલે કેપિટલ Y માઇનસ આ 2 1/z એટલે કેપિટલ Z minus 3 equal to 0. ક્લિયર? હજુ આપણે મેળવવાનું કીધું છે સ્મોલ XYZ મેળવવાનું છે. કેપિટલ XYZ આપણે મેળવવાના નથી. ડન. આપણે કઈ વેલ્યુ મેળવવાની છે? સ્મોલ XYZ, કેમ કે રકમ આપણને સ્મોલ XYZ માં આપેલી છે. તો સોલ્યુશન પણ આપણે સ્મોલ XYZ માં જ આપવું પડે. તો આના ઉપરથી પહેલા આપણે સિસ્ટમ ઉપરથી મેળવીશું, કેપિટલ વાળી સિસ્ટમ ઉપરથી મેળવીશું d, પછી dx. dx ને આપણે કહી દઈશું કેપિટલ d ઇન્ટુ d સફિક્સ કેપિટલ X, પછી d સફિક્સ કેપિટલ Y,
and d સફિક્સ કેપિટલ z. આ dx dy dz અને d આ રીતે મેળવીશું. પછી કેપિટલ x ની વેલ્યુ શું થશે? કેમ કે આ ઇક્વેશનની અંદર વેરિયેબલ છે આપણી પાસે, એ શું છે? કેપિટલ એક્સ વાય ઝેડ. તો સોલ્યુશન શેનું મળે આપણને? કેપિટલ એક્સ વાય ઝેડ. કેપિટલ એક્સ ઇક્વલ ટુ માઇનસ dx અપોન d. એનો કંઈક આન્સર આવશે કેપિટલ y ઇક્વલ ટુ કેપિટલ dy અપોન d. અને z ઇક્વલ ટુ કેપિટલ z ઇક્વલ ટુ d માઇનસ dz અપોન d. dz અપોન d. આ આન્સર તો આપણે મળ્યા કેપિટલ એક્સ વાય ઝેડના. આપણે જોઈએ છે સ્મોલ એક્સ વાય ઝેડ. અહીંયા મૂકી દેવાના કેપિટલ એક્સનો આન્સર. સપોઝ એક્સ ઇક્વલ ટુ 2 મળે છે, તો આ 1 અપોન એક્સ ઇક્વલ ટુ 2. તો સ્મોલ એક્સની કિંમત શું થશે? આ એક સામેની સાઈડ જતો રહે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ એ ડિવિઝનમાં છે, તો રાઈટ હેન્ડ સાઈડ ક્યાં વયો જાય? ન્યુમેરેટરમાં. અહીં ડિનોમિનેટરમાં. સામે જાય તો ન્યુમેરેટરમાં 2 અહીંયા આવી જશે. આમ થશે 1 ઇક્વલ ટુ 2x. આપણે તો x મેળવવો છે, xને સૂત્રનો કરતા બનાવે. તો x શું થાય? x ઇક્વલ ટુ 1 અપોન 2. x ઇક્વલ ટુ 1 અપોન 2. આ રીતે મેળવવા. ડન. તો આવી સિસ્ટમ આપણે આપેલી હોય તો પણ એને કેપિટલ એક્સ, કેપિટલ વાય, કેપિટલ ઝેડ કહી દેવાનું. અને કેપિટલ એક્સ વાય ઝેડ મળી જાય પછી સ્મોલ એક્સ વાય ઝેડ આપણે આ રીતે મેળવી શકીએ. ડન. ચાલો, હવે અહીં સિસ્ટમ તમારી સામે છે, ગણવાનો એક્ઝામ્પલ તમારે સ્ટાર્ટ કરો. આ સિસ્ટમ આના ઉપરથી પહેલા dx dy અને dz મેળવી અને ઇક્વલ ટુ 0 ફોર્મમાં લખી નાખી. હવે આપણે કેપિટલ એક્સ વાય ઝેડની વેલ્યુ મેળવી છે. ચાલો સ્ટાર્ટ કરો. 1 બાય 1 મને આન્સર આપતા જજો બેટા. તો d શું થાય, dx શું થાય, dy શું થાય ને dz શું થાય? સ્પીડમાં. ચાલો પહેલા સિસ્ટમ લખી લ્યો બધા. સિસ્ટમ લખાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. યસ, વિથ યસ, કૃષ્ણ, એકતા, વિપિન, મહેક, નિશા, દિનુ, પ્રિયાંશુ, કપિલ, જનિશા, વિપિન, સુજય, નેહા, યશ, ઓકે, ડન ડન, વેરી ગુડ. વિવેક. ચાલો હવે આપણે મેળવીશું dx dy અને dz. સિસ્ટમ તમે લખી લીધી છે, મેળવીએ. ચાલો એનું સોલ્યુશન, x ની વેલ્યુ, y ની વેલ્યુ અને z ની વેલ્યુ. વેરી ગુડ મિત, વેરી ફાસ્ટ આન્સર. વેરી ગુડ બેટા. અમિત જરાક ભૂલ છે બેટા, જોજો. કેપિટલ ડી ની વેલ્યુ થશે -45. કેપિટલ યસ પ્રિયાંશુ, વેરી ગુડ બેટા. હવે dx મેળવો. યસ, -45 ઇઝ રાઈટ આન્સર. કેપિટલ ડી ઇક્વલ ટુ -45. તો એક્સપાન્શન કરીને મેં આપેલું છે સ્ક્રીન ઉપર, જુઓ તમે. યસ, જેનિલ -45. dx ની વેલ્યુ +45. વેરી ગુડ, વેરી ગુડ. યસ, dx ની વેલ્યુ મેળવો, dy મેળવો અને dz મેળવો. તમે આન્સર વેરીફાઈ કરતા જાઓ. dx dy અને dz વેરીફાઈ કરતા જજો સાથે સાથે. કમ્પ્લીટ. dx dy dz. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. પછી આપણે કેપિટલ એક્સ વાય ઝેડ મેળવીએ અને ત્યાર પછી સ્મોલ એક્સ વાય ઝેડ. ત્યાં આપણો એક્ઝામ્પલ પૂરો થાય. ચાલો રેડી, બધાને સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા? યસ.
એકતા, મીત, જયેશ, વિમલ, ઈશિતા, પ્રિન્સી, કૃષ્ણ, જેનિશા, હિમાંશી, માનસી, સુજય, અભી. યસ યસ, વેરી ગુડ. ચાલો, રેડી. હવે આપણે મેળવીએ કેપિટલ એક્સ વાય ઝેડ. કેપિટલ એક્સ એટલે શું? માઇનસ ડીએક્સ અપોન ડી. માઇનસના માઇનસ એમને, ડીએક્સની વેલ્યુ આપણે આપી છે 45, ડીની વેલ્યુ આપી છે -45. આ માઇનસ માઇનસ પ્લસ 45 અપોન 45 એટલે +1. કેપિટલ એક્સ મળી ગયા +1. પણ કેપિટલ એક્સ એટલે શું? તો કે 1 અપોન સ્મોલ એક્સ. તો કેપિટલ એક્સની જગ્યાએ આપણે મૂકી દઈશું 1. કેપિટલ એક્સની જગ્યાએ શું મૂકી દઈશું? 1. સો 1 ઇક્વલ ટુ 1 અપોન એક્સ. સો વોટ ઇઝ આ સ્મોલ એક્સ આ બાજુ આવશે. સો 1 ઇન્ટુ સ્મોલ એક્સ એટલે એક્સ. તો સ્મોલ એક્સ ઇક્વલ ટુ 1. નાવ કેપિટલ વાય ઇક્વલ ટુ dy upon d. So dy equal to -15 and d equal to -45. A minus 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 plus 45 into 3 એટલે 15. Sorry, 15 into 3 means 45. એટલે ડિનોમિનેટરમાં 3 બચશે, ઉપર કંઈ નહીં એટલે 1 એટલે 1/3. કેપિટલ y ઇક્વલ ટુ 1/3. કેપિટલ વાયની ફોર્મ્યુલા છે 1 અપોન સ્મોલ y. So capital Y equal to 1 upon 3 equal to 1 upon small y. Y અહીંયા મલ્ટીપ્લાય થશે, 3 અહીંયા મલ્ટીપ્લાય થશે. ક્રોસ મલ્ટીપ્લિકેશન. 1 into y એટલે y, 3 into 1 એટલે 3. So y equal to 3. Then આપણે અહીંયા ખાસ યાદ રાખજો, આ તમે આન્સર લખો ને કેપિટલ એક્સ વાય ઝેડના તો એ ખોટા પડે, કેમ કે આપણે મેળવવાનું શું છે? સ્મોલ એક્સ વાય ઝેડ. એટલે એક્ઝામ્પલ સ્મોલ એક્સ વાય ઝેડ મેળવો ત્યારે પૂરો થાય. ડન. ચાલો, પછી કેપિટલ ઝેડ ઇક્વલ ટુ માઇનસ ડીઝેડ અપોન ઝેડ. માઇનસ ડીઝેડ અપોન ઝેડ. આ માઇનસના માઇનસ એમ. ડીઝેડ એટલે શું? તો કે 15. ડી એટલે શું? -45. તો માઇનસ માઇનસ પ્લસ 15 ઇન્ટુ 3 એટલે 45. So again capital Z equal to 1 upon 3. But what is capital Z? Capital Z equal to 1 upon Z. તો કેપિટલ Z ની વેલ્યુ મૂકીએ 1 upon 3 equal to 1 upon Z. Z અહીંયા મલ્ટીપ્લાય થશે અને 3 અહીંયા. Then so what is Z? Z equal to 3. તો આ સિસ્ટમનું સોલ્યુશન આપણે શું મળે? 133. XYZ equal to 133 is the required solution of the given system. Clear? તો આ રીતે પણ એક્ઝામ્પલ આનો પૂછી શકાય. ચાલો, રેડી? આ એક્ઝામ્પલ ક્લિયર બધાને? એક્ઝામ્પલ ક્લિયર? ઓકે, મીત, યસ, ડન. એકતા, યસ, ક્લિયર. જેની, સીતા, વિધિ, કૃષ્ણ, ઓકે, ડન. વેરી ગુડ, વેરી ગુડ. ગોપી, થેન્ક યુ ઓલ ઓફ યુ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ડન. ચેપ્ટર નંબર 1 ઓવર. ક્લિયર? આજે હું તમને આની પીડીએફ મોકલી દઈશ. પ્રેઝન્ટેશનની પીડીએફ આજે તમને મોકલી દઈશ તમારા વોટ્સઅપ ગ્રુપમાં. ડાઉનલોડ કરી અને શક્ય હોય તો પ્રિન્ટ કઢાવી લેજો એટલે તમને વાંચવાની મજા આવે. ડન. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 2 તરફ આગળ વધીશું. ક્લિયર? તો એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આપણે 5 ચેપ્ટર છે બેટા. ડન. ઓકે, જેને લખેલું હોય એને પાછું લખવાની જરૂર નથી, જેને ના લખ્યું હોય એ આમાંથી વ્યવસ્થિત લખી લેજો એટલા માટે. ડન. ઓકે, કઈ વાંધો નહીં બેટા. ઓકે અનુજા, એટેન્ડન્સ લઈ લઈશ રિયાન, કોઈ વાંધો નહીં. થેન્ક યુ ઓલ ઓફ યુ. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો પછી આપણે છૂટા પડીએ.
થેન્ક યુ ઓલ ઓફ યુ. અટેન્ડન્સ લેવાઈ ગઈ બેટા, થેન્ક યુ.